બોરસદ કે જ્યાં પાલિકાની અણઆવડતને કારણે ઘન કચરાને રીસાયકલ કરવાની મશીનરી ખાઈ રહી છે ધૂળ। સ્વચ્છ ભારત માટેના અભિયાનને લઈ કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાં ઘન કચરાના નિકાલ માટે 4.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી અને સુરતની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। જો કે આ મશીનરી તો આણંદ ચોકડી નજીક ડમ્પિંગ માટે નક્કી કરેલી જગ્યા ઉપર ધૂળ ખાઈ રહી છે। એટલું જ નહીં, શહેરમાં રોજ ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવામાં આવી રહ્યો છે। તે કચરો આ મશીનરીથી રિસાયકલ કરવાના બદલે શહેરમાં સાકરિયા સોસાયટી, વન તળાવ અને ભોભા પમ્પિંગ સ્ટેશન નજીક ઠાલવવામાં આવી રહ્યો છે, જેને લઈ દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિકોમાં રોગચાળાની પણ દહેશત છે। આણંદનું બોરસદ કે જ્યાં પાલિકાની અણઆવડતને કારણે ઘન કચરાને રીસાયકલ કરવાની મશીનરી ખાઈ રહી છે ધૂળ। સ્વચ્છ ભારત માટેના અભિયાનને લઈ કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાં ઘન કચરાના નિકાલ માટે 4.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી અને સુરતની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। જો કે આ મશીનરી તો આણંદ ચોકડી નજીક ડમ્પિંગ માટે નક્કી કરેલી જગ્યા ઉપર ધૂળ ખાઈ રહી છે। એટલું જ નહીં, શહેરમાં રોજ ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવામાં આવી રહ્યો છે। તે કચરો આ મશીનરીથી રિસાયકલ કરવાના બદલે શહેરમાં સાકરિયા સોસાયટી, વન તળાવ અને ભોભા પમ્પિંગ સ્ટેશન નજીક ઠાલવવામાં આવી રહ્યો છે, જેને લઈ દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિકોમાં રોગચાળાની પણ દહેશત છે।